હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય કોમ્પ્યુટર જેની અંદર પાઠ નંબર 3 HTML માં છબીઓનું વ્યવસ્થાપન. મિત્રો સંપૂર્ણ MCQsનું સોલ્યુશન કરીશું તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો. ચાલો શરૂ કરીએ. જેમાં મિત્રો પ્રશ્ન નંબર 5 નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખવાનો રહેશે. જેની અંદર પહેલો વિકલ્પ આપેલો છે જેમ કે HTML દસ્તાવેજમાં વિડીયો ફાઇલ ઉમેરવા માટે નીચેના પૈકી કયો ટેગ ઉમેરવામાં આવે છે? ઓપ્શન સી href. ત્યારબાદ આગળ બીજા નંબર છે ઇમેજ એન્ટી એલિમેન્ટ લીટી તોડતા નથી અને નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન બી ઇનલાઇન ઇમેજ. 3 નીચેનામાંથી કયું માન્ય છબી સ્વરૂપ છે? એટલે કે PNG. ઓપ્શન ડી. વધીએ આગળ ચોથા નંબરે. જ્યારે આપણે છબીના ALT ગુણધર્મનો ઉપયોગ કરીશું ત્યારે નીચેનામાંથી શું આપવામાં આવશે? ઓપ્શન એ વૈકલ્પિક વર્ણન. 5 નીચેનામાંથી કયો ગુણધર્મ છબીની ઊંચાઈ અને પહોળાઈની કિંમત પિક્સેલમાં દર્શાવે છે? તો ઓપ્શન બી હાઇટ અને વેઇટ. 6 નીચેનામાંથી કયું માન્ય છબી સ્વરૂપ નથી? ઓપ્શન એ IMV. 7 આખી છબીને જોડાણ એટલે કે લિંક તરીકે દર્શાવવા નીચેનામાંથી કયો ખ્યાલ ઉપયોગમાં લેવાય છે? ઓપ્શન એ હોટસ્પોટ તરીકે છબી. આગળ 8 નીચેનામાંથી ઇમેજમાં મેપના 2 પ્રકારો કયા છે? તો ઓપ્શન બી એટલે કે સર્વર બાજુ અને ક્લાયન્ટ બાજુ. વધીએ આગળ, જેની અંદર વિકલ્પ નંબર 9 છે ઇમેજ મેપ ઉમેરવા માટે નીચેનામાંથી કઈ ટેગ ઉપયોગમાં લેવાય છે? તો ઓપ્શન સી મેપ. મિત્રો આ હતા સંપૂર્ણ MCQsનું સોલ્યુશન. હવે આગળના પાઠના MCQsનું સોલ્યુશન તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળશે, તેથી અન્ય વિષયનો પણ મિત્રો મળી રહેશે. અને તમામ જે છે વોટ્સએપ, ટેલિગ્રામ વગેરે લિંક પણ ત્યાં આપેલી છે, તે પણ જોઈન કરી લેશો.